સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના હડાળા ગામે ચુવાડિયા ઠાકોર સમાજની ચિંતન શિબિર યોજાઈ। આ બેઠકમાં સાયલા, ચોટીલા, થાન, મૂડી સહિતના 4 તાલુકાના 150 થી વધુ ગામોના આગેવાનો, સરપંચો, યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા। વધતી મોંઘવારી અને સોના ચાંદીના આસમાની ભાવોને ધ્યાનમાં રાખી સમાજે સર્વાનુમતે અનેક ઐતિહાસિક ઠરાવો પસાર કર્યા, જેમાં સગાઈ પ્રસંગે દીકરીને મોબાઈલ આપવા પર તથા લગ્ન પ્રસંગમાં ડીજે અને ફટાકડા જેવી પ્રથાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો। જો કોઈ આ સામાજિક નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેને 51,000 રૂપિયાનો દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે। સમાજના વિકાસ માટે તે પણ આવશ્યક નહીં આવે। હવે આ તો બધી હુવાડની વાત છે। ચુવાડિયા સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। લગ્ન પ્રસંગ દરમિયાન જે અલગ અલગ નિયમો હતા તેમાં કટોતી કરવામાં આવી છે। આ બેઠકમાં સાયલા, ચોટીલા, થાન, મૂડી સહિતના 4 તાલુકાના 150 થી વધુ ગામોના આગેવાનો, સરપંચો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। વધતી મોંઘવારી અને સોના ચાંદીના આસમાની ભાવોને ધ્યાનમાં રાખી સમાજે સર્વાનુમતે અનેક ઐતિહાસિક ઠરાવો પસાર કર્યા, જેમાં સગાઈ પ્રસંગે દીકરીને મોબાઈલ આપવા પર તથા લગ્ન પ્રસંગમાં ડીજે અને ફટાકડા જેવી પ્રથાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો। જો કોઈ સામાજિક નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમને 51,000 રૂપિયાનો દંડ ફટકારવાની પણ જોગવાઈ કરવામાં આવી છે। દેખાવ કરવા માટે લાખ રૂપિયા 5 લાખ રૂપિયાનું ઘરેણું ચડાવી દેવું છે, ખરેખર યોગ્ય નથી। આપણા સમાજના વિકાસ માટે તે પણ આવશ્યક નહીં આવે। હવે આ તો બધી હુવાડની વાત છે।